सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम्। सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणि। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ज्ञानावस्थिततत्त्वतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा। देवाय तस्मै नमः। श्री भगवानुवाच देहि नित्यमवद्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि। धर्म्याद्धियुद्धात् श्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते यदृच्छया चोपपन्नम् स्वर्गद्वारमपावृतम्। सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम्। अथ चेत्त्वमिमं धर्म्यम् संग्रामं न करिष्यसि ततः स्वधर्मं
हित्वा पापमवाप्स्यसि अकीर्तिं चापि भूतानि कथयिष्यन्ति ते व्ययाम् सम्भावितस्य चाकीर्तिः मरणादतिरिच्यते भयाद्रणादुपरतम् मन्स्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यम् ततो दुःखतरं नु किम् हतो वा प्राप्स्यसि स्वर्गम् जित्वा वा भोक्ष्यसि महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને શોક મોહમાંથી મુક્ત કરવાને માટે ગીતાજીનો ઉપદેશ આપવાને માટે પ્રવૃત્ત થયેલા છે, જેમાં સર્વપ્રથમ અધ્યાયમાં આપણે જોયું કે અર્જુન યુદ્ધને માટે સંપૂર્ણ તૈયાર થઈ અને યુદ્ધ ભૂમિમાં આવે છે, પરંતુ યુદ્ધ ભૂમિમાં સ્વજનોને જોતાની સાથે એમનું મન જે છે તરત જ બદલાઈ જાય છે. મન ઉત્સાહની જગ્યાએ શોકથી ગ્રસ્ત થઈ જાય છે અને શોકના મૂળમાં રહેલો છે મોહ, આસક્તિ. તો આ મોહ અને શોકથી ગ્રસ્ત એવા અર્જુન પછી યુદ્ધ કરવાને માટે સમર્થ રહેતા નથી. અર્જુનના મનમાં એવો સંકલ્પ આવી જાય છે કે હું યુદ્ધ મેદાન છોડી અને જતો રહું, અને કદાચ છોડી ન શકું તો પણ હું યુદ્ધ તો ન જ કરું. કૌરવો કે ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય મારા ઉપર બાણ છોડી અને મને મારી નાખે તો પણ વાંધો નહીં, પરંતુ હું સામું યુદ્ધ કરવા ઈચ્છતો નથી. તો આ અર્જુનના મનની સ્થિતિ હતી કે પોતાના કર્તવ્ય કર્મથી એ પોતે ભાગવા ઈચ્છતા હતા. એક ક્ષત્રિય વીર તરીકે ધર્મયુદ્ધ કરવું એ કર્તવ્ય છે, પરંતુ જ્યારે મનુષ્યનું મન મોહથી ગ્રસ્ત થઈ જાય ત્યારે એ હંમેશા કર્તવ્યથી ચ્યુત થતો હોય છે. તો ધર્મનો ત્યાગ, કર્તવ્યનો ત્યાગ આમ તો અનેક કારણથી થતો હોય છે, પરંતુ એ અનેક કારણોના મૂળમાં હંમેશા મોહ રહેલો હોય છે, મૂઢતા રહેલી હોય છે. અનેક વખત મનુષ્ય પોતાના ધર્મનો ત્યાગ, કર્તવ્યનો ત્યાગ કોઈક શારીરિક કષ્ટના પરિણામે કરતો હોય કે આ બધું કરવાથી શું થશે કે કષ્ટ થશે, મહેનત કરવી પડશે, અને એટલા માટે એ ધર્મનો ત્યાગ કરી દે, કર્તવ્યનો ત્યાગ કરી દે. તો મનુષ્યને હંમેશા પોતાનું શરીર વાલું છે
એને એ હંમેશા સુખ સુવિધા પ્રદાન કરવા ઈચ્છે છે. તો શરીર પ્રત્યેના મોહના કારણે એને કોઈ કષ્ટ ના પડે એટલા માટે પણ એ કર્તવ્યથી ચ્યુત થઈ જતો હોય છે. આપણે જાણીએ છીએ આજકાલ મનુષ્યની વૃત્તિ કેવી થયેલી છે, બધું સુખ મને પ્રાપ્ત થાય, મને અને મારા પરિવારને પ્રાપ્ત થાય, અને સુખ હંમેશા ધનથી જ પ્રાપ્ત થાય. અને સુખ કેવું, તો કે શારીરિક સ્તર પરનું સુખ અને એનાથી આગળ વધીને કેટલુંક માનસિક સુખ. તો એવા સુખને માટે એ અનેક પ્રકારે ધર્મનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય છે. તો શારીરિક કષ્ટના ભયથી એ ધર્મનો ત્યાગ કરે. અનેક વખત લોભથી પણ ધર્મનો ત્યાગ કરે છે. તો લોભનો અર્થ છે કે ધન મારું છૂટવું નહીં જોઈએ, બલકે મને વધારે ને વધારે ધન પ્રાપ્ત થવું જોઈએ. તો આ પ્રકારની વૃત્તિ જે છે એ પણ જ્યારે અંતરમાં પ્રબળ થઈ જાય તો કર્તવ્યથી મનુષ્ય ચ્યુત થઈ જાય છે, ધર્મનો એ ત્યાગ કરી દે છે. થોડાક સુખને માટે, થોડા લાભને માટે ધન પ્રત્યેની આસક્તિના કારણે એ ફરી ફરીને પોતાના ધર્મનો ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય છે. તો શારીરિક કષ્ટના ભયથી, ધનના લોભથી, એનાથી આગળ સામાજિક ભયના કારણે પણ સમાજ શું કહેશે, હું આ પ્રમાણે રહીશ તો લોકો શું બોલશે, મારા માટે કેવા અભિપ્રાયો બાંધશે, એવા ભયના પરિણામે પણ ધર્મનો ત્યાગ કરી દેવામાં આવે છે. તો ઘણા બધા યુવાનોને ઈચ્છા હોય કે ભગવાનના મંદિરે જઈએ, પરંતુ એને બીક શું લાગે, મારા મિત્રો શું કહેશે કે આ તો ભગત થઈ ગયો. ક્યાંક એને શાંતિથી બેસવાની ઈચ્છા થાય તો કે આ તો પંતુજી થઈ ગયો. તો બીજા શું કહેશે એ ભયના કારણે એ પોતે આ જે કંઈ પણ પોતાનો ધર્મ છે, જે કર્તવ્ય કર્મ છે, દેવ દર્શન, ભગવાનનું નામ, જપ, ધ્યાન, જે કંઈ પણ, ઘણાને સત્સંગમાં આવવાની ઈચ્છા થાય, પરંતુ બીક લાગે કે લોકો તો શું કહેશે, સત્સંગ તો કોના માટે હોય, જે બીજું કંઈ કરી ના શકે ક્યાં જાય. તો રિટાયર્ડ થયા પછી જ કરવાનો હોય. સત્સંગમાં તો બધા સફેદ છાપરા વાળા જ હોય, કોઈ કાળા તો હોય નહીં. તો એમાં જો કોઈ કાળા છાપરા વાળો, કાળા માથાનો માનવી આવવા ઈચ્છે તો એને ડર લાગે, લોકો શું કહેશે કે તું તો કેવો થઈ ગયો, તો કે આ બધાની જેમ તું તો જાણે ઘડો થઈ ગયો. આ કામ તો ક્યારે કરવાનું હોય, તો કે ઘડપણમાં કરવાનું હોય. આવું શાસ્ત્રમાં તો ક્યાંય લખેલું નથી, પરંતુ છતાં પણ નિયમ બનાવી દીધેલો છે અને મનમાં બેસાડી દીધેલો છે સમાજના લોકોએ કે સત્સંગ તો ત્યારે જ કરવાનો હોય જ્યારે બીજા બધા કામ પૂરા થઈ ગયા હોય, બીજું સામર્થ્ય ના રહ્યું હોય ત્યારે સત્સંગમાં જવાય. જ્યાં ક્યાંય એન્ટ્રી ના મળે ત્યારે ક્યાં એન્ટ્રી લેવાની હોય. તો આવી રીતનો એક મનમાં એક આવો નિયમ બનાવી દીધેલો છે, ધારણા બનાવી દીધેલી છે. અને એટલા માટે કોઈ યુવાન વ્યક્તિને જો આવવાની ઈચ્છા થાય તો બિચારો 10 વખત વિચાર કરે કે મારા વિશે શું કહેવામાં આવશે. તો સમાજના ભયથી પણ ત્યાગ કરી દેવામાં આવે. તો આ કર્તવ્ય છે. એક મનુષ્ય તરીકે માનવ જન્મ જે પ્રાપ્ત થયેલો છે, તો શાસ્ત્રનું શ્રવણ કરવું, સત્સંગ કરવો, એના જીવનમાં એને પ્રાપ્ત થતું એક કર્તવ્ય છે. પરંતુ એનો ત્યાગ થઈ જાય છે સામાજિક ભયના કારણે. તો સામાજિક ભયથી પણ મનુષ્ય કર્તવ્યનો ત્યાગ કરી દેતો હોય છે. ક્યારેક બીજી વ્યક્તિના દબાવમાં આવીને પણ ભયથી પણ એ કર્તવ્યનો ત્યાગ કરી દે છે. તો આ રીતે અનેક પ્રકારે મનુષ્ય ધર્મ ત્યાગ કરવા માટે તૈયાર થઈ જાય છે. પણ આ અનેક કારણોના સંદર્ભમાં વિચાર કરીએ તો દરેક કારણની પાછળ એક જ કારણ રહેલું છે, અને એ છે મોહ. એ શરીર પ્રત્યેનો મોહ હોય, પરિવાર પ્રત્યેનો હોય, કે પછી પોતાની આબરૂ પ્રત્યેનો મોહ હોય, પોતાની એક ઇમેજ સમાજમાં જાળવી રાખવા માટેનો મોહ હોય. તો આ કોઈ પણ કારણ હોય, પણ મૂળમાં શું રહેલું છે, મોહ રહેલો છે. તો મોહના કારણે હંમેશા કર્તવ્ય ચ્યુતિ થાય, અને કર્તવ્ય ચ્યુતિ ક્યારેય પણ મનુષ્યને સુખ આપતી નથી. એટલા માટે મોહની પાછળ પાછળ શોક હંમેશા આવી જ જતો હોય છે. તો મોહ અને શોક, અને આ મોહ અને શોક જે છે એ સંસારનું જ ઉપલક્ષણ છે.
સંસાર એટલે ક્યાંય બહાર રહેલો નથી, પરંતુ પોતાના જ મનના શોક અને મોહ જે છે એ જ સંસારનું સ્વરૂપ છે. તો અર્જુન જે છે એ અહીંયા શોક મોહથી ગ્રસ્ત થયેલા, અને એટલા માટે જ સ્વધર્મ, જે ક્ષત્રિય યુદ્ધ, ધર્મ યુદ્ધ કરવાનું જે કર્તવ્ય જે છે એમાંથી એ પાછા પડતા હતા. અને એના માટે જ ભગવાન અર્જુનને અહીંયા ઉપદેશ આપવા માટે પ્રવૃત્ત થયા. અર્જુનનું એ મહાન ભાગ્ય હતું કે જ્યારે આ પ્રમાણે એ શોક મોહથી ગ્રસ્ત થયા, કર્તવ્યથી ચ્યુત થવાને માટે જ્યારે એમના મનમાં સંકલ્પ આવ્યો અને તૈયાર થઈ ગયા, ત્યારે એમની સામે સાક્ષાત નારાયણ હાજર હતા. અને એના પરિણામે જ અર્જુનના અંતરમાં પ્રભુના માટે ગુરુભાવ ઉત્પન્ન થયો. પોતે શિષ્યત્વ ગ્રહણ કર્યું, અને શિષ્યત્વ ગ્રહણ કરતાની સાથે જ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અર્જુનને ઉપદેશ આપવા માટે પ્રવૃત્ત થઈ જાય છે. અને આ ભગવાને જે ઉપદેશ આપ્યો એમાં સર્વપ્રથમ ભગવાન જ્ઞાનનો ઉપદેશ આપે છે. 11મા શ્લોકથી પ્રારંભ કરીને અશોચ્યાનન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે એ શ્લોકથી પ્રારંભ કરી અને 30મા શ્લોક સુધી ભગવાને જ્ઞાન યોગનો ઉપદેશ અર્જુનને આપ્યો, જેમાં ભગવાને ફરીને અર્જુનને દર્શાવ્યું કે અર્જુન, આત્મા અજર અમર છે, એ અસંગ છે, એ નિર્વિકાર છે, એ ક્યારેય પણ મૃત્યુને પામતો નથી. ન જાયતે ન મ્રિયતે, એટલું જ નહીં, ન હન્યતે હન્યમાને શરીરે. તો આત્મ સ્વરૂપનું નિરૂપણ ભગવાને ફરીને અર્જુનની સમક્ષ કર્યું. અવિનાશિતુ તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ. આ બધા શબ્દોથી ભગવાને અર્જુનને આત્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી 31મા શ્લોકથી ભગવાને પ્રાસંગિક એવો જે એક ન્યાય લઈને, લૌકિક ન્યાય, ભગવાને અર્જુનને કહ્યું કે તું આત્મજ્ઞાન ન સમજી શકે તો કંઈ વાંધો નહીં, વ્યાવહારિક દ્રષ્ટિથી પણ જો તું વિચાર કરે તો આ ધર્મ, આજે યુદ્ધ કરવું એ તારો ધર્મ છે. તો ભગવાને એને 31મા શ્લોકથી પ્રારંભ કરી અને 38મા શ્લોક સુધી ભગવાને અર્જુનને દર્શાવ્યું કે કેવી રીતે તારે આ યુદ્ધ કરવું જરૂરી છે. તો એક ક્ષત્રિય તરીકે તને આ અવસર પ્રાપ્ત થયેલો છે અને એટલા માટે યુદ્ધ તારે કરવું જોઈએ. ભગવાને આગળ દર્શાવ્યું કે તું યુદ્ધ નહીં કરે તો લોકો તારી નિંદા કરશે. અર્જુન કે નિંદા કરે તો કંઈ વાંધો નહીં, હું તો યુદ્ધ નહીં કરું. તો ભગવાને કહ્યું કે નિંદા સાંભળવા માટે તું સમર્થ નથી, અને કોઈ સામાન્ય લોકો નિંદા નહીં કરે. જેની દ્રષ્ટિમાં તું મહાન રૂપે રહેલો છે ત્યાં જ તું લઘુતાને પ્રાપ્ત થઈ જઈશ. અને આવી જે નિંદા, જે સન્માનને પ્રાપ્ત થયેલો વ્યક્તિ, એના માટે નિંદા સાંભળવી, નિંદા પચાવવી એ કોઈ સરળ વસ્તુ હોતી નથી. તારું ક્ષત્રિય લોહી એ નિંદાને પચાવી નહીં શકે. તો આ બધા કારણો ભગવાને આપ્યા. અને છેલ્લે ભગવાને અર્જુનને કહ્યું, હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ. અર્જુન, આ યુદ્ધ કરવામાં લાભ જ લાભ છે. જીત્યો તો આ ભૂમિનું રાજ્ય મળશે, અને પરાજય થયો, પરાજય એટલે કે યુદ્ધ કરતા કરતા જો મૃત્યુને પ્રાપ્ત થયો તો તને સ્વર્ગ પ્રાપ્ત થશે. આ પ્રમાણે અંતે ભગવાને કહ્યું. આ બધું કહેવા છતાં પણ હજુ અર્જુન એટલા કોઈ ઉત્સાહમાં આવતા નથી. અર્જુનના મનમાં રહેશે કે ગમે તે ભગવાન કે, પરંતુ મને તો શું લાગે છે, આ યુદ્ધ કરવામાં પાપ જ રહેલું છે. પાપમાંથી તો મુક્તિ મળે એવું લાગતું નથી, અને એટલા માટે કોઈ પણ રીતે યુદ્ધ કર્તવ્ય છે એવું અર્જુનને લાગતું નથી. અર્જુને સ્વયં આગળ ભગવાનની સમક્ષ કહેલું હતું કે પાપમેવાશ્રયે તસ્માન હત્વૈતાના તતાઈનઃ. આ બધાને મારીને અમે શું ભેગું કરીશું? પાપ જ ભેગું કરીશું. આ પ્રમાણે અર્જુને કહ્યું હતું. અને અત્યાર સુધી ભગવાને એનો ઉત્તર આપ્યો નથી. ભગવાને કહ્યું નથી કે તું આ પ્રમાણે યુદ્ધ કરીશ તો તને પાપ નહીં લાગે.
ભગવાને કહ્યું કે આ કર્તવ્ય કર્મ છે, કરવું જોઈએ, તારી નિંદા થશે, તું સ્વર્ગને પ્રાપ્ત કરીશ, ભૂમિનું રાજ્ય પ્રાપ્ત થશે. આ બધી વાતો ભગવાને કરી. પણ અર્જુનને સંતોષ થયો નથી. એના મનમાં હજુ એ જ રહેલું છે કે આ કર્મ કરવાથી શું થશે? પાપ પ્રાપ્ત થશે. તો એનો ઉત્તર ભગવાને આ 38મા શ્લોકમાં આપ્યો. ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, તારે સ્વર્ગ ન જોઈતું હોય, ભૂમિનું રાજ્ય ન જોઈતું હોય, કઈ વાંધો નહીં. તારા મનમાં તને જે લાગે છે કે આ યુદ્ધ કરવાથી તને પાપ લાગશે, તો એનો ઉત્તર હું તને આપું કે આ યુદ્ધ જો તું નિષ્કામ ભાવે કરીશ, સમત્વ ભાવ ધારણ કરી અને તારા કર્તવ્યનું તું પાલન કરીશ, તો તને પાપ લાગશે નહીં. તો આ 38મા શ્લોકમાં ભગવાન અર્જુનની સમક્ષ કર્મયોગનું સંક્ષેપમાં નિરૂપણ કરી દેશે, જેમાં ભગવાને કહ્યું કે લાભ અલાભ, જય પરાજય આ બધાને તું સમાન કરીને જો. આ અત્યંત સંક્ષેપમાં ભગવાને કર્મયોગનું નિરૂપણ કર્યું. અને ભગવાન કહેશે કે અર્જુન, આ નિષ્કામ ભાવથી જે પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરે એ ક્યારેય પણ પાપને પ્રાપ્ત થતો નથી. નૈવમ પાપમ વાપ્સ્યસી. ભગવાને સ્પષ્ટ રૂપે અર્જુનના મનની શંકાનું નિર્મૂલન કરી દીધું. તો આ શબ્દોથી પણ આપણે સ્પષ્ટ રૂપે સમજી શકીએ છીએ કે ભગવાન ફરી ફરીને અર્જુનને શું કહેશે? કર્તવ્ય કર્મનું પાલન કરવાનું ફરી ફરીને ભગવાન અર્જુનને કહેશે. શાસ્ત્રમાં ક્યાંય પણ કર્મ ત્યાગ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો નથી. હંમેશા કર્તવ્ય કર્મનું પાલન કરવાનો જ ઉપદેશ આપવામાં આવ્યો છે. તમે કહેશો કે તો પણ સંન્યાસનું વિધાન છે, એનું શું? સંન્યાસનું જે વિધાન છે, વાસ્તવમાં ત્યાં કર્મ ત્યાગનો ઉપદેશ આપવામાં આવ્યો નથી, પરંતુ જે વ્યક્તિ કર્મ દ્વારા, કર્તવ્ય પાલન દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે એને પૂર્ણપણે પ્રાપ્ત કરી ચૂકી, જેના માટે હવે કર્મનું કોઈ પ્રયોજન રહ્યું નહીં, બલ્કિ જેના જીવનમાંથી કર્મ આપોઆપ ખરી પડે છે, સરી પડે છે, તો એવી વ્યક્તિને શાસ્ત્ર જે છે એ સંન્યાસનું અનુમોદન આપે છે. તો કર્મ ત્યાગનો ઉપદેશ આપતો નથી, કારણ કે કર્મ ત્યાગ જે છે એ કોઈ પણ રીતે યોગ્ય નથી. કર્મ ત્યારે જ ત્યાગ થઈ શકે જ્યારે મનુષ્ય પરિપક્વ થયો હોય, એને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરેલી હોય, કર્મ પાસેથી હવે બીજું કંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહ્યું ન હોય, ત્યારે આપોઆપ જ એનું મન જે છે કર્મથી ઉપરામ થવા લાગે છે, અને ત્યારે શાસ્ત્ર એને કર્મ ત્યાગ માટે અનુમોદન આપે છે. તો મનુષ્ય જીવનમાં બે પ્રકારે કર્મ ત્યાગ કરી દેતો હોય છે કે જે બેમાંથી એકે યોગ્ય નથી. એક તો પોતે આળસના પરિણામે કર્મનો ત્યાગ કરી દે. અનેક વખત જીવનમાં એ પ્રમાણે એ સ્થૂળ રીતે કર્મનો ભોગનો ત્યાગ કરી દે, અને એના પરિણામે શું થાય છે તો કે એ પ્રમાદી બની જાય છે, આળસુ બની જાય છે. તો એવી રીતે કર્મ ત્યાગ કરવો એ કોઈ પણ રીતે યોગ્ય નથી. અને બીજું, ઘણી વખત વેદાંત શ્રવણ કરવામાં આવતું હોય અને એને યોગ્ય રીતે જ્યારે સમજવામાં ન આવે, તો અધકચરી અવસ્થામાં સાધક કર્મનો ત્યાગ કરી દેશે. કારણ કે વેદાંત શ્રવણ જ્યારે કરે તો એમાં ફરી ફરી કહેવામાં આવતું હોય કે આત્મા અજર અમર છે, કર્મ તો બંધનનું કારણ છે, સંસારમાં રાખે છે, જ્ઞાન જ ઉપાય છે, આવું ફરી ફરીને સાંભળવામાં આવતું હોય. અને જો બીજી બાજુ દર્શાવવામાં ન આવે અને યોગ્ય રીતે ઉપદેશને ગ્રહણ કરવામાં ન આવે, તો સાધક અધકચરી અવસ્થામાં કર્મનો, કર્તવ્યનો ત્યાગ કરી બેસે એવું સંભવ છે. તો આ બેમાંથી એકેય રીતે કરવામાં આવેલો કર્મ ત્યાગ યોગ્ય નથી, બલ્કિ જે
આળસના પરિણામે જે કર્મનો ત્યાગ કરે છે, સ્થૂળ રીતે બાહ્ય કર્મનો ત્યાગ કરીને બેસી જાય, એને તો વેદ શાસ્ત્ર લાલચ આપે છે અને કર્મમાં પ્રવૃત્ત કરે છે. જુદા જુદા કર્મફળ બતાવી અને એને લાલચ આપે છે. જો આમ કર તો આમ થશે, આમ કર તો આ મળશે, આમ કર તો આ મળશે. તો એવી રીતે વેદ શાસ્ત્ર એવી વ્યક્તિને પણ કર્તવ્ય કર્મમાં લગાવે છે. અને જે સાધક અધકચરી અવસ્થામાં કર્તવ્ય કર્મનો ત્યાગ કરી દેશે, કર્મના ફળથી સંસાર પ્રાપ્ત થાય છે એવા ભયના પરિણામે, એવું જે કંઈ પણ સાંભળ્યું એના પરિણામે કર્તવ્ય કર્મ ત્યાગ કરી દે, તો એને શ્રુતિ માતા વેદ શાસ્ત્ર ઉપદેશ આપે છે કે તારે પણ કર્તવ્ય કર્મનો ત્યાગ કરવાનો નથી, પરંતુ જો તું પાપથી બચવા માંગતો હોય તો નિષ્કામ ભાવે કર્તવ્ય કર્મનું પાલન કર. તો એકને સકામ ભાવે કર્મ કરવાનું કહેવામાં આવે છે, બીજાને નિષ્કામ ભાવે કર્મ કરવાનું કહેવામાં આવે છે. જે આળસુ થઈને બેઠેલો છે એના અંતરમાં ઈચ્છા ઉત્પન્ન કરાવવામાં આવે છે કે જો આ ઈચ્છા કર તો આ કર્મ તું કર તો તારી આ ઈચ્છા પૂરી થશે, આ કર્મ કર તો તને આ મળશે. એવી રીતે એને સકામ ભાવથી કર્મમાં પ્રવૃત્ત થવાનું કહેવામાં આવે છે. જ્યારે બીજી વ્યક્તિ જે છે, જે અધ્યાત્મ પથે આવી ગયો, સાધન પથે આવી ગયો, એને કહેવામાં આવે છે કે તું નિષ્કામ ભાવે પણ કર્તવ્ય કર્મનું પાલન કર. અને નિષ્કામ ભાવે કર્તવ્ય કર્મનું પાલન કરવું એનો અર્થ શું? તો એને જ ભગવાને 38મા શ્લોકમાં દર્શાવ્યું. ફરી એક વખત બોલો 38. સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસી. સમે કૃત્વા સુખ દુઃખ લાભ અલાભ જય પરાજય. આ જે કંઈ પણ દ્વંદ્વ જે છે એને સમાન કરીને, સમે કૃત્વા તતઃ યુદ્ધાય યુજ્યસ્વ, એને સમાન કરીને તું યુદ્ધમાં પ્રવૃત્ત થા. નૈવમ પાપમ અવાપ્સ્યસી. આવી રીતે યુદ્ધ કરવાથી, કર્તવ્ય કર્મનું પાલન કરવાથી તું પાપને પ્રાપ્ત નહીં કરે. ભગવાને સ્પષ્ટ રૂપે અર્જુનની શંકાનું નિરાકરણ કરી દીધું. અહીંયા સમજવાનું છે કે ભગવાન જ્યારે કહે છે સુખ દુઃખ લાભ અલાભ આ બધાને સમાન કરીને, સમે કૃત્વા, અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે આ બધા દ્વંદ્વને જે સમાન કરવાનું ભગવાન કહે છે, એનો અર્થ નહીં કે બહાર ક્યાંક જગતને આપણે સરખું કરી દેવાનું છે કે એને બદલી નાખવાનું છે. બહાર ક્યાંક બધું સરખું કરી દેવાનું છે એવું નથી, બલકે આ જે સમત્વ જે છે એ સમત્વ બુદ્ધિમાં લાવવાનું છે. હંમેશા યાદ રાખવાનું છે કે જગત ક્યારેય પણ બદલાવાનું નથી. એ તો ગતાનુગતિક જે રીતે છે એ પ્રમાણે ચાલ્યા કરે છે અને કોઈ એને બદલી શકતું નથી. એ એનો સ્વભાવ છે. એ પોતાના સ્વભાવ મુજબ જગત જે છે એ ચાલ્યા કરે છે. માટે જ સાધકે પોતાના સમયને ક્યારેય પણ જગતને સુધારવા માટે વેડફવાનો ના હોય, પરંતુ હંમેશા પોતાની દ્રષ્ટિ બદલવા માટે પ્રયત્ન કરવાનો હોય. અને પોતાની દ્રષ્ટિ બદલવા માટે, પોતાના અંતરને શુદ્ધ કરવાને માટે જેટલા અંશે જગતનો ઉપયોગ થઈ શકે એને કરવો જોઈએ. જગતનો ઉપયોગ કરવો એનો અર્થ જગતને કર્મક્ષેત્ર બનાવવું અને એમાં નિષ્કામ ભાવથી પોતાના કર્તવ્ય કર્મનું પાલન કરવું, એને કહેવાય છે જગતનો ઉપયોગ કરવો. તો આ સુખ દુઃખ લાભ અલાભ જય પરાજય આ દ્વંદ્વ ક્યાંય બહાર રહેલા નથી, પરંતુ એ દ્વંદ્વમાં મારે મારા મનને સમાન રાખતા શીખવાનું છે. અને આવું સમત્વ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે?
તો સંતો કહેશે એના 3 ઉપાય બતાવે છે. સામાન્ય જે લોક બોલીમાં જે કહેવામાં આવતું હોય તો સંતોમાં પ્રસિદ્ધ છે કે આવું જે સમત્વ જે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય, તો કે નિરંતર ભગવાનનું શરણ રાખવાથી, ભગવાન નામ જપ, ભગવાનના ભજનનો આશ્રય લેવાથી. બીજું કહેવામાં આવે છે ગુરુના સાનિધ્યનું સેવન કરવાથી, સંત સમાગમ કરવાથી. અને ત્રીજું કહેવામાં આવે છે નિરંતર ભજન ભક્તિ કરવાથી. તો એને સામાન્ય ભાષામાં કહેવામાં આવે છે નામ કા રંગ ગુરુ કા અંગ ભજન કા અભંગ. નામ કા રંગ, નામનો રંગ લાગે, પ્રભુના નામને જપતા રહીએ. પ્રભુના નામનો જપ થતો રહે તો હંમેશા એ સ્મરણ પણ બની રહે કે જગતમાં જે કંઈ પણ થઈ રહ્યું છે એ ઈશ્વર ઈચ્છાથી જ થઈ રહેલું છે. મને ગમતું થાય કે ન ગમતું થાય એ બધું જ કોની ઈચ્છાથી થાય છે? એક પ્રભુની ઈચ્છાથી જ થાય છે. સાધકે તો હંમેશા યાદ રાખવાનું હોય સમસ્ત બ્રહ્માંડમાં એક જ ઈચ્છા કાર્ય કરી રહી છે અને એ છે ઈશ્વર ઈચ્છા. તો ઈશ્વરનું શરણ જે છે એ મને હંમેશા આ સ્મરણ અપાવે છે કે પ્રભુની ઈચ્છાથી બધું થાય છે, એની જ લીલા આ સમસ્ત જગત છે. અને આ બધું મને યાદ રહે, સ્મરણમાં રહે, એના માટે કોની જરૂર પડે? સત્સંગની જરૂર પડે, ગુરુના સાનિધ્યની, સંતના સમાગમની જરૂર પડે. જ્યાં ફરી ફરીને સાંભળવામાં આવે તો એ સ્મરણ જે છે વધારે દ્રઢતાને પ્રાપ્ત કરે. અને દરેકનો અનુભવ છે નિરંતર સત્સંગ થાય તો મન જે છે એ હંમેશા ઉન્મુખ રહે છે આ બધું સમજવાને માટે. ખાલી મે જૂન મહિનામાં તકલીફ થાય, બરાબર ને? જ્યારે સત્સંગ છૂટી જાય, મહિનો 2 મહિનો જ્યારે સાંભળવા ન મળે ત્યારે મન ફરી પાછું કેવું થવા લાગે? આળું થવા લાગે, જગતમાં સત્યત્વ બુદ્ધિ બનવા લાગે અને ક્યાંક ક્યાંક ફસાઈ જાય. તો સર્વનો અનુભવ છે કે નિરંતર સત્સંગ મળે, નિરંતર આ સાંભળવા મળે તો જીવન પણ રોજ બરોજ કેવું જીવાય છે? તો કે શાસ્ત્રને અનુરૂપ જીવાય, ભગવત ભક્તિમય જીવાય. શ્રવણ જે થતું રહે તો એનું ચિંતન પણ બાકીના સમયમાં થતું રહે. તો સંત સમાગમ, ગુરુનું સાનિધ્ય એ બીજો ઉપાય કહેવામાં આવે છે. અને ત્રીજું કહેવામાં આવે છે ભજન કા અભંગ. ભજન કા અભંગ એનો અર્થ અભંગ જેમાં ભંગ નથી એવું નિરંતર ભજન, ભગવાનની ભક્તિ. તો ઈશ્વરની ભક્તિ જો અંતરમાં બની રહે તો જગત પ્રત્યેની ફરિયાદો બધી ધીમે ધીમે ઓછી થવા લાગે. નહીં તો મન હંમેશા આડું થઈને જ ફરતું હોય. આ કેમ આમ થયું ને આ કેમ તેમ થયું, આણે કેમ આમ કર્યું, આણે કેમ આમ ના કર્યું. એ બધી ફરિયાદો જે છે જ્યારે ઈશ્વરને સામે રાખવામાં આવે તો એ બધી ધીમે ધીમે શમતી જાય છે, એ બધું શાંત થતું જાય. તો આ રીતે આ ઉપાયોથી મનને હંમેશા સમતામાં રાખી શકાય. ફરી અહીંયા યાદ રાખવાનું છે કે આ સમત્વ એટલે કોઈ અંતઃકરણની શુષ્ક સ્થિતિ નથી કે જડ જેવી સ્થિતિ નથી કે સુખ દુઃખ એ બધા કેવા છે? તો કે સમાન જ છે. જેવી રીતે પથ્થરને માટે સુખ દુઃખ કંઈ નથી, જય પરાજય કંઈ નથી. તો શું સમત્વ એટલે પથ્થર જેવું થઈ જવાનું છે? ના, એ કોઈ શુષ્ક એવી સ્થિતિ નથી, અંતઃકરણની એવી કોઈ ઉદાસીન સ્થિતિ નથી. પરંતુ એટલું જ એની પાછળનું રહસ્ય છે કે આના પરિણામે વ્યક્તિ જગતમાં પ્રાપ્ત થતી પરિસ્થિતિઓ સાથે સમાધાન કરતા શીખી ગયેલી છે. સમાધાન કરતા શીખી ગઈ છે એનો અર્થ શું?
પોતાના તરફથી પૂર્ણ પ્રયત્ન કર્યા પછી જો કંઈ પરિવર્તન ન થઈ શકે તો ઈશ્વર ઈચ્છાને પ્રસન્નતાપૂર્વક એ સ્વીકારી અને આગળ વધે છે. આ વ્યક્તિ જીવનમાં ક્યાંય અટકી જતી નથી, પરંતુ એની પ્રગતિ નિરંતર ચાલુ રહેશે. સમજે છે કે અંતે ઈશ્વર ઈચ્છા જ બલિયસી છે. મારું ક્ષેત્ર કર્મ કરવું, કર્તવ્ય પાલન કરવું એ મારું ક્ષેત્ર છે. એનાથી આગળ કર્મફળ પ્રદાન કરવું એ ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે. જેવી રીતે મને આ શરીર કે માતા પિતા આ બધું જ મને મારા જ પોતાના પૂર્વ કર્મના ફળરૂપે પ્રાપ્ત થયેલું છે, એવી જ રીતે જીવનમાં જય પરાજય, માન અપમાન, નિંદા સ્તુતિ આ બધું પૂર્વ કર્મના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને એ કર્મ અને કર્મફળના સિદ્ધાંતોને નિશ્ચિત કરનાર એક પરમાત્મા જ છે. એમને જે પ્રમાણે નક્કી કરેલું છે એ પ્રમાણે બધું થાય છે. તો આ રીતની સમજદારીના પરિણામે મનુષ્ય પોતાના અંતરમાં સમત્વ ધારણ કરતો થાય છે. આ બાબતની ચર્ચા, આ બાબતનું નિરૂપણ ભગવાન આગળ વિસ્તારથી કરવાના છે. એટલા માટે અહીંયા આપણે આટલું જ સંક્ષેપમાં જોઈએ છીએ કે આ સમત્વનો ઉપદેશ ભગવાન જે અહીંયા આપે છે એ સંક્ષેપમાં કર્મયોગનો ઉપદેશ છે. અને કર્મયોગનું ફળ જ છે સમત્વ. અને આ સમત્વ એટલે શું છે? તો કે સમત્વ જ અંતઃકરણની શુદ્ધિ છે. સમત્વ કો અને આ સમત્વ કેવી રીતે આવે છે? નિષ્કામતાથી આવે છે. માટે નિષ્કામતાને પણ અંતઃકરણની શુદ્ધિ કહેવામાં આવે છે. અને નિષ્કામતાનું જ બીજું નામ છે વૈરાગ્ય. કામના ન હોવી એ જ શું છે? વૈરાગ્ય છે. તો નિષ્કામતા, વૈરાગ્ય, સમત્વ આ બધા મોટે ભાગે સમાન અર્થ ધરાવનાર છે. અને અંતઃકરણમાં આ સ્થિતિ પ્રાપ્ત થવી અનિવાર્ય છે. આ સ્થિતિ પ્રાપ્ત થાય તો જ અંતરમાં આત્મજ્ઞાન પણ પ્રગટ થાય. તો અંતરની શુદ્ધિને અર્થે જેવી રીતે આપણી આંખ શુદ્ધ હોય તો રૂપનું જ્ઞાન થાય, કાન શુદ્ધ હોય, નિર્મલ હોય તો શબ્દનું જ્ઞાન થાય. એવી જ રીતે અંતઃકરણની વૃત્તિ નિર્મલ હોય તો આત્માનું જ્ઞાન થાય. તો આંખ શુદ્ધ હોવી જરૂરી છે રૂપનું જ્ઞાન થાય એટલા માટે રૂપને જો યોગ્ય રીતે સમજવું હોય, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પ્રયત્ન શેના માટે કરવો જોઈએ? રૂપને બદલવા માટે કે આંખને ચોખ્ખી કરવા માટે? આંખને ચોખ્ખી કરવા માટે. આંખ જો સાફ ન હોય તો એવી આંખથી ગમે એટલી વાર જોવાનો પ્રયત્ન કરો તો પણ રૂપનું સ્પષ્ટ જ્ઞાન થશે નહીં. એવી જ રીતે આત્મ સ્વરૂપને સમજવાને માટે અંતર ચોખ્ખું હોવું જોઈએ, અંતર નિર્મલ હોવું જોઈએ. અને એવા નિર્મલ અંતઃકરણથી જ્યારે વેદાંત શ્રવણ કરવામાં આવે તો આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. માટે જે કાર્ય કરવાનું છે એ ક્યાં કરવાનું છે? અંતઃકરણને શુદ્ધ કરવા માટે, નિષ્કામ કરવા માટે. કારણ કે અંતરમાં જેની કામના હોય એનું ચિંતન થયા કરતું હોય છે. તો કોઈ કહે કે અંતઃકરણ ચોખ્ખું કરવાની શું જરૂર? જરૂર એટલા માટે કે અંતઃકરણનો એ સ્વભાવ છે, મનનો એ સ્વભાવ છે કે એમાં જે વિષયની કામના હોય એનું જ એ ચિંતન કરતું રહે. જેની ઈચ્છા હોય એનું ચિંતન જ મનમાં ચાલ્યા કરે. તો જે કામના હોય એ જ વિષયનું ચિંતન મનમાં જ્યારે ચાલ્યા કરતું હોય તો આત્મચિંતન તો થવાનું નથી.
આત્મશ્રવણ જ્યારે કરવામાં આવે, વેદાંત શ્રવણ કરવામાં આવે તો એ શ્રવણ પણ બરાબર નહીં થાય. જ્યારે મન બીજે ક્યાંક લાગેલું હોય, બીજા કોઈક વિષયની ઈચ્છા હોય, કામના હોય, તમારો અનુભવ હશે જ. તમે સત્સંગમાં આવી ગયા હોય પણ જેવા ઘરે પહોંચો ને મહેમાન આવવાના હોય અને જમાડવાના હોય તો અહીંયા શેના વિચાર આવે? પેલા આવી જશે, પહોંચવું પડશે, આ તો બરાબર થઈ ગયું છે ને, થાળીઓ ગોઠવાઈ ગઈ હશે કે નહીં, આણે આટલું કર્યું હશે કે નહીં, આ બધું અહીંયા બેઠા બેઠા ચાલ્યા કરે. કારણ કે મન અત્યારે ક્યાં વ્યસ્ત છે? મહેમાન આવવાના છે, જમાડવાના છે, ત્યાં એ વ્યસ્ત છે. એટલા માટે અહીંયા જે સાંભળવાનું છે એ બરાબર સંભળાતું નથી. તો આ તો એક સામાન્ય દ્રષ્ટાંત થયું. તો મનમાં આવી તો અનેક પ્રકારની કામનાઓ હંમેશા આવતી જ રહેતી હોય છે. તો એ કામનાઓમાંથી મનને પ્રથમ મુક્ત કરવું રહ્યું. આ જોઈએ, તે જોઈએ, આના વગર તો ચાલે નહીં, હજુ આ મેળવવાનું છે, આવું બધું જો મનમાં ચાલતું રહેતું હોય તો વેદાંત શ્રવણ યોગ્ય રીતે થશે નહીં. બલકી એને ઉલટી રીતે સમજી લેવામાં આવે અને જીવન વધારે વિકૃત, મિથ્યાચારી, દંભી બની જાય એવું પણ સંભવ છે. એટલા માટે જ્ઞાન પ્રાપ્તિને પૂર્વે જ્ઞાન માટેની યોગ્યતા એક અનિવાર્ય વસ્તુ છે. તો ભગવાન આ બાબતને બહુ જ સ્પષ્ટ કરવા માગે છે. પરંતુ સર્વપ્રથમ આત્મજ્ઞાનનો ઉપદેશ એટલા માટે ભગવાને આપી દીધો કે સાધકને ખ્યાલ આવે કે ચરમ લક્ષ્ય શું છે અને એ લક્ષ્યની પ્રાપ્તિને માટે શું કરવું જોઈએ એનો ભગવાન હવે પછી ઉપદેશ આપવાના છે. તો અત્યાર સુધી એટલે કે 30મા શ્લોક સુધી ભગવાને જ્ઞાનયોગનો ઉપદેશ આપ્યો. વચ્ચે ભગવાને થોડીક સામાજિક દ્રષ્ટિથી વાત કરી અને અર્જુનને બતાવ્યું કે લૌકિક દ્રષ્ટિથી પણ તારે યુદ્ધ કરવું જરૂરી છે. અને એ દ્રષ્ટિ પણ અર્જુનને કામ ન લાગી ત્યારે ભગવાને સંક્ષેપમાં કહી દીધું કે અર્જુન, સમત્વ ધારણ કરીને પણ કર્તવ્ય કર્મનું પાલન કરવું જોઈએ. એનાથી તને પાપ નહીં લાગે, બલકે તારા અંતઃકરણની શુદ્ધિ થશે. આ કર્મયોગનો સંક્ષેપમાં ભગવાને ઉપદેશ આપ્યો. હવે પછીના શ્લોકમાં ભગવાન સ્પષ્ટ રૂપે પ્રતિજ્ઞા કરીને કહેશે કે અર્જુન, અત્યાર સુધી મેં તને જ્ઞાનનો ઉપદેશ આપ્યો, હવે કર્મયોગનો ઉપદેશ હું તને આપું છું, એ તું બહુ સાવધાની પૂર્વક સાંભળ. આગળનો શ્લોક. ઈશા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધં પ્રહાસ્યસી. એષા તે સાંગે બુદ્ધિ અભિહિતા. ભગવાન કહેશે કે આ મેં તને સાંખ્ય બુદ્ધિ કહી. સાંખ્ય યાને જ્ઞાન. સમ્યક આખ્યાયતે, જેવા બહુ સારી રીતે નિરૂપણ કરવામાં આવે તત્વનું, સ્વરૂપનું, એને કહેવામાં આવે છે સાંખ્ય. આત્મ સ્વરૂપ કે જે પરમ તત્વ છે, વસ્તુરૂપ છે, એનું નિરૂપણ ભગવાને અત્યાર સુધી કર્યું. તો ભગવાન કહેશે કે અર્જુન, એષા તે વિહિતા સાંખ્યે. એ સાંખ્ય બુદ્ધિનો અર્થ ભગવાન ભાષ્યકાર છે પરમાર્થ વસ્તુ વિવેક વિષયે બુદ્ધિ. પરમાર્થ વસ્તુ એક આત્મતત્વ જ છે, બ્રહ્મ તત્વ. પરમાર્થ યાને પરમ સત્ય. પરમ સત્ય એવું જે સર્વવ્યાપક આત્મ ચૈતન્ય તત્વ, એના વિષયનું જ્ઞાન મેં તને કહ્યું. અભિહિતા એટલે કે કહેવામાં આવી.
સાંખ્ય બુદ્ધિ. અને ભગવાન કહે છે એશા એશા એટલે કે આ એટલે કે આ અત્યાર સુધી મેં તને સાંખ્ય બુદ્ધિ જ્ઞાન યોગની વાત કરી. અને તું ઇમામ યોગે બુદ્ધિ શૃણુ. તું શબ્દ સંસ્કૃતમાં શ્લોકમાં બીજો પક્ષ બતાવવાને કહેવામાં આવતો હોય છે. જેમ આપણે પણ ગુજરાતીમાં કહીએ આ મેં તને કહું પરંતુ હવે આ સાંભળ. એનો અર્થ આ એક વાત પૂરી થઈ ગઈ, હવે બીજી વાત સાંભળ. તો તું શબ્દ બીજા પક્ષના માટે કહેવામાં આવે કે જ્ઞાન યોગની વાત કરી, હવે તું શું સાંભળ? કર્મયોગને સાંભળ. યોગે બુદ્ધિ તું ઇમામ શૃણુ. યોગ શબ્દનો અર્થ અહીંયા થાય છે કર્મયોગ. તો યોગ શબ્દ યુજ્યતે અનેન ઇતિ યોગ એ અર્થમાં વાપરવામાં આવે છે કે જેના વડે જોડાણ થાય, જોડાવા માટે જે કહેવામાં આવે એને શું કહેવામાં આવે છે? યોગ. તો યોગે બુદ્ધિ કર્મયોગના સંદર્ભમાં જે બુદ્ધિ અને જ્ઞાન, યોગના કર્મયોગના સંદર્ભમાં જે જ્ઞાન જે છે ઇમામ શૃણુ એ હવે તું આ યોગ બુદ્ધિને સાંભળ. ભગવાન કહે છે શૃણુ. શૃણુનો અર્થ એની ઉપેક્ષા કરતો નહીં. તને થઈ ગયું કે હવે જ્ઞાનની તો મોટી મોટી વાત થઈ ગઈ, હવે આ નાની વાત શું સાંભળવાની? તો એવી રીતે નહીં. જે યોગ બુદ્ધિ કર્મયોગના સંદર્ભનું જે હું તને જ્ઞાન આપું એ જ્ઞાન તું શૃણુ એટલે કે સાંભળ. વ્યક્તિ જ્યારે સાંભળી રહેલી હોય ત્યારે પણ એને કહેવામાં આવે કે સાંભળ. એનો અર્થ શું થાય? વધારે જોર આપવામાં આવે છે કે હજુ વધારે ધ્યાનથી સાંભળજે, બરાબર એકાગ્ર થઈને જોજે, મન આમ ક્યાંય જતું ના રે, અહીંયા ને અહીંયા જ મનને રાખી સાવધાની પૂર્વક શૃણુ સાંભળજે. અને ભગવાન કહે છે કે આ યોગ બુદ્ધિ હું તને શા માટે કહું છું? એટલા માટે કે યયા બુદ્ધ્યા યુક્ત, જે બુદ્ધિથી જે જ્ઞાનથી યુક્ત થઈને હે પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી, હે અર્જુન તું સમસ્ત કર્મબંધને છોડી દઈશ એટલે કે એમાંથી મુક્ત થઈ જઈશ. ભગવાન કૃષ્ણની હંમેશા આ એક વિશિષ્ટતા છે. કંઈ પણ પ્રતિપાદન કરે તો એની પહેલા એ શું કરે? એની સ્તુતિ કરે, વખાણ કરે, બરાબર એડવર્ટાઇઝમેન્ટ કરે કે આ મળ કરવાથી શું પ્રાપ્ત થશે, આ પ્રાપ્ત થશે. કારણ કે બરાબર જાણે છે કે લાભ વગર તો એ સાંભળવાનો નહીં. તો અહીંયા પણ સ્પષ્ટ કરી દેશે ભગવાન કે જ્ઞાન યોગ બુદ્ધિ તો મેં તને કહી, પરંતુ હવે કર્મયોગનું જ્ઞાન હું તને આપું છું એને તું સાંભળ. કારણ કે જે કર્મયોગ બુદ્ધિથી યુક્ત થવાથી મનુષ્ય અંતે કર્મ બંધનને છોડી દે છે. ભગવાન તો અહીંયા અર્જુનને સીધું જ એડ્રેસ કરે છે, ત્વમ પ્રહાસ્યસી, હે પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી. જે કર્મયોગ બુદ્ધિથી તું યુક્ત થઈશ તો એના પરિણામે શું થશે? તારા કર્મ બંધનને તું છોડી દઈશ, ત્યજી દઈશ. છોડી દઈશ એનો અર્થ એ આપોઆપ બધા છૂટી જશે, તું સંસારથી મુક્ત થઈ જઈશ. તો આ રીતે ભગવાન આ શ્લોકમાં આગળ પોતે શું કહી ગયા અને હવે પછી પોતે શું કહેવાના છે એનું નિરૂપણ કરે છે. એનો અર્થ આ શ્લોક જે છે એ આગળ અને પાછળ બંનેની સંગતિ બતાવે છે. વચ્ચેનો શ્લોક છે જે બતાવે છે આગળ શું થઈ ગયું અને હવે પછી શું ભગવાન કહેવાના છે. તો ભગવાન સ્વયં આ પ્રમાણે ઉપદેશ આપે છે. કેટલું સ્પષ્ટ રૂપે ભગવાન આ બધી વાત અહીંયા પ્રતિપાદન કરે છે. અને આના દ્વારા ભગવાન સ્પષ્ટ કરે છે કે શ્રીમદ ભગવત ગીતા એક સંપૂર્ણ શાસ્ત્ર છે. સંપૂર્ણ શાસ્ત્ર કોને કહેવાય? તો કે જે સાધ્યને પણ બતાવે, સાધનને પણ બતાવે. સાધ્યનો અર્થ છે જીવનનું લક્ષ્ય, મારે શું પ્રાપ્ત કરવાનું છે.
જે આત્મજ્ઞાન કે આત્મ સ્વરૂપ બ્રહ્મનિષ્ઠા મોક્ષ જે કોતે એ છે સાધ્ય લક્ષ્ય. તો એનું જે પ્રતિપાદન કરે, આત્મા કોણ છે, એનું સ્વરૂપ શું છે, આત્મજ્ઞાન એટલે શું, મોક્ષ એટલે શું, આ બધું જે પ્રતિપાદન થાય તો એ કહેવાય છે સાધ્ય વસ્તુનું નિરૂપણ. પરંતુ આ જે આત્મજ્ઞાન એને કેવી રીતે પ્રાપ્ત કરવું, તો એના માટેનો જે ઉપાય જે છે એને કહેવામાં આવે છે સાધન. અને એ સાધનોનું પણ જેમાં નિરૂપણ કરવામાં આવે તો એ શાસ્ત્રને કહેવાય સંપૂર્ણ શાસ્ત્ર, જે સાધ્ય પણ બતાવે, સાધન પણ બતાવે, લક્ષ્ય પણ બતાવે, લક્ષ્ય પ્રાપ્તિના ઉપાયને પણ બતાવે. તો લક્ષ્ય છે મોક્ષ પ્રાપ્તિ કે બ્રહ્મનિષ્ઠા જે કોતે, અને એ કેવી રીતે પ્રાપ્ત થાય તો એના માટેના ઉપાય બતાવે, સાધન બતાવે. અને સાધન પણ અનેક પ્રકારના છે. સાક્ષાત સાધન, પરંપરા સાધન, આવા અનેક સાધન કહેવામાં આવે છે, જેમાં શ્રવણ મનન નિધિધ્યાસન, ઉપાસના, કર્મયોગ, શમ દમ, આ બધી સંપત્તિ, અમાનિત્વમ, અદંભિત્વમ, આ બધા સાધનો જે ભગવાને અહીંયા દર્શાવ્યા, તો આ બધા જ સાધન કહેવામાં આવે. એ સાધનને પણ ફરી બે વિભાગમાં વહેંચવામાં આવે છે, જેમાં કહેવામાં આવે છે કે જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એના માટે સાધન છે શ્રવણ મનન નિધિધ્યાસન. નિધિધ્યાસનનો અર્થ છે વેદાંત દ્વારા દર્શાવવામાં આવતું ધ્યાન, વેદાંતિક મેડિટેશન, એને કહેવાય છે નિધિધ્યાસન. તો શ્રવણ મનન અને ધ્યાન, નિધિધ્યાસન એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટેના સાધન છે. પરંતુ આ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પણ ફરી યોગ્યતા હોવી જોઈએ. તો જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા મેળવવા માટે પણ કેટલાક સાધનોની જરૂર હોય છે. જેવી રીતે આપણે હમણાં જોયું કે રૂપ જ્ઞાનને માટે આંખ હોવી જોઈએ, આંખ રૂપી સાધન જે સાક્ષાત સાધન છે. અને સાથે સાથે એ આંખમાં રૂપને જોવાની યોગ્યતા પણ હોવી જોઈએ. તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અને આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્યતા પ્રાપ્ત કરવી, આ બંને આવશ્યક છે. તો સર્વપ્રથમ શું પ્રાપ્ત કરવું પડે? યોગ્યતા પ્રાપ્ત કરવી પડે. અંતઃકરણને આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે યોગ્ય બનાવવું પડે. જેવી રીતે આંખને રૂપ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રથમ યોગ્ય બનાવવી પડે. મોતિયો આવ્યો હોય તો શું કરવું પડે? હટાવવો પડે, ઓપરેશન કરાવવું પડે. કોઈ જીદ કરે કે ના ના હું આ આંખે જ બધું ચલાવીશ, તો એ નહીં ચાલે. ડબલ ડબલ દેખાશે, ગબડી પડાશે, બધું જ થશે. તો આંખને પહેલા ચોખ્ખી કરવી પડે. તો આંખને ચોખ્ખી કરવી એનો અર્થ રૂપ જ્ઞાનને માટે એને યોગ્ય બનાવવી. એવી જ રીતે અંતઃકરણ જે છે એને આત્મજ્ઞાનને માટે યોગ્ય બનાવવું. એ યોગ્ય બનાવવા માટેના પણ સાધનો છે. અને એ સાધનો છે આ ભક્તિ, ઉપાસના, કર્મયોગ, શમદમ આદિ જે સંપત્તિ, વિવેક, વૈરાગ્ય, આ બધા જ સાધનો એમાં આવી જાય છે. તો કર્મયોગ જે છે એ પણ એ યોગ્યતા પ્રાપ્તિ માટેનો જ ઉપાય છે. જો અંતઃકરણમાં આ યોગ્યતા નહીં હોય તો વર્ષો સુધી વેદાંત શ્રવણ કરવા છતાં પણ આત્મજ્ઞાનનો ઉદય થતો નથી. જેવી રીતે ખરાબીવાળી આંખથી ફરી ફરીને જોવા છતાં પણ
રૂપ જ્ઞાન યોગ્ય રીતે થતું નથી. એવી જ રીતે ખરાબી વાળા અંતઃકરણથી વેદાંત શ્રવણ ફરી ફરીને કરવામાં આવે છતાં પણ જ્ઞાનનો ઉદય નહીં થાય. જેવી રીતે ટ્યુબલાઇટ આપણે કરવી હોય અને સ્વિચ ખરાબ થઈ ગઈ હોય તો શું કરવું પડે? પહેલા સ્વિચને બરાબર કરવી પડે. કોઈ જીદ કરે કે નહીં, ના હું તો આ ખરાબ સ્વિચને જ દબાવ્યા કરીશ અને એક વખત શું થઈ જશે? લાઈટ થઈ જશે. ક્યારેક થઈ પણ જાય બરાબર, પણ ફરી પાછી એ જતી રહે, થોડીક વાર માટે રે, ફરી પાછી ખરાબ થઈ જાય. તો કોઈ જીદ કરે કે એ ખરાબ સ્વિચને જ હું દબાવ્યા કરીશ અને લાઈટ થઈ જશે, તો એ યોગ્ય નથી. ત્યાં સર્વપ્રથમ શું કરવું પડે? સ્વિચને બરાબર કરવી પડે, યોગ્ય બનાવવી પડે, એને રિપેર કરવી પડે. અને જો એ રિપેર થઈ ગઈ તો પછી પ્રકાશ થતા કેટલી વાર લાગે? કઈ જ વાર લાગવાની નથી. એક વખત દબાવી કે તરત જ લાઈટ થઈ જાય છે. પણ એ જો ન કરવામાં આવ્યું તો એ ગમે એટલી વખત ટક 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 કર્યા કરો, પરંતુ અંધારું જવાનું નથી. તો એ જ સિદ્ધાંત અહીંયા પણ લાગુ પડે છે. અંતઃકરણને કે જે સાધન છે એ સાધનને પેલા યોગ્ય બનાવવું પડે. અને એ યોગ્ય બનાવવા માટેનો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ગીતાજીમાં પ્રકૃષ્ટ ઉપાય બતાવે છે, કર્મયોગ. એટલા માટે જ એને યોગ શબ્દથી ભગવાન અહીંયા કહે છે. યોગ એનો અર્થ જ થાય છે ઉપાય. યોગ યાની યુક્તિ. યુક્તિ કોઈક ઉપાય. અને અહીંયા શું યુક્તિ છે? તો કે કર્મને જ ઉપાય બનાવવો. કર્મ જ ઉપાય છે. શેના માટે? અંતઃકરણની શુદ્ધિને માટે. પરંતુ કેવું કર્મ? ખાલી કર્મ નહીં, કર્મ યોગ. કે જે કર્મ થકી હું ઈશ્વર સાથે જોડાણ કરી શકું. જે કર્મ મારા માટે કર્મ બંધનથી મુક્ત થવા માટેનો ઉપાય બની રહે. કાંટાથી જ કાંટો કાઢવાનો છે. કર્મથી જ કર્મ બંધન હું દૂર કરી શકું, એના માટેનો જે ઉપાય એ જ છે કર્મયોગ. તો ભગવાન અહીંયા કહે છે, યોગે બુદ્ધિ તું ઇમામ શૃણુ. હવે તું આ યોગ બુદ્ધિ, યોગ વિષયક જ્ઞાન જે છે એનું તું શ્રવણ કર. ભગવાન આ એટલા માટે કહે છે કે સમસ્ત ઉપનિષદ શાસ્ત્ર પણ ફરી ફરીને બતાવે છે કે જો અંતઃકરણ અધિકારી નહીં હોય, એમાં વિવેક વૈરાગ્ય શમદમાદિ સત્સંપત્તિ મુમુક્ષાનો ઉદય નહીં થયો હોય તો આત્મજ્ઞાન પ્રાપ્ત થશે નહીં. ના વિરતો દુશ્ચરિતા ના શાંતો ના સમાહિત ના શાંત માનસો વાપી પ્રજ્ઞાનેન એનમ આપનુયાત. યમરાજા નચિકેતાને કહે છે કે જે દુશ્ચરિત્રથી પાછો નથી વળ્યો, એટલે કે જેણે દુષ્કર્મનો ત્યાગ નથી કર્યો, જેનું મન શાંત નથી થયું, સમાહિત નથી થયું, અંતર શુદ્ધ નથી થયું, એને આ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી. તો ફરી ફરીને ઉપનિષદ આ પ્રમાણે કહે છે. જ્યારે ઉપનિષદ ભાષ્યનું અવલોકન કરવામાં આવે તો ભગવાન શંકરાચાર્યજી મહારાજ એક પણ અવસર ચૂકતા નથી આ વસ્તુ કહેવા માટે કે વિવેક વૈરાગી શમદમાદિ જો આ નહીં હોય તો આત્મજ્ઞાન નહીં થાય. અને સાથે સાથે એ પણ કહેવાનું ચૂકતા નથી કે જો આ હશે તો અવશ્ય થશે જ. તો બંને અન્વય વ્યતિરેક, હશે તો જરૂર થશે, નહીં હોય તો ક્યારેય નહીં થાય. આ બંને બાબતોને એ ભાષ્યમાં ફરી ફરીને કહેતા રહે છે. એટલા માટે તો ભગવાન અહીંયા સ્પષ્ટ રૂપે હવે કર્મયોગનું નિરૂપણ કરી રહેલા છે. અહીંયા હજુ પણ ભગવાન સંક્ષેપમાં જ બતાવવાના છે. અને ભગવાનની દ્રષ્ટિમાં આ કર્મયોગ નિષ્કામ ભાવથી કર્તવ્ય પાલન એ વસ્તુનું એટલું બધું મહત્વ છે સાધકને માટે કે એના કારણે જ ભગવાને સમસ્ત તૃતીય અધ્યાયને
કર્મયોગ રૂપે બતાવી દીધેલ છે. તો અહીંયા જે ભગવાને એક શ્લોકમાં હમણાં કહ્યું કે લાભાલાભો જયાજયો સમે કૃત્વા, એને જ વિસ્તારથી ભગવાન આગળના કેટલાક શ્લોકોમાં કહેવાના છે, આગળ 2-3 શ્લોકમાં, અને ફરી એ જ બાબતને ભગવાન ત્રીજા અધ્યાયમાં બહુ જ વિસ્તારથી કહેવાના છે. તો આનાથી જ આપણને સ્પષ્ટ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ નિષ્કામ ભાવથી કર્તવ્ય કર્મનું પાલન, કર્મયોગનું અનુષ્ઠાન એને કેટલું બધું મહત્વ આપે છે. સાધકના જીવનમાં એ કેટલું બધું મહત્વ ધરાવે છે એને ભગવાન સ્પષ્ટ કરે છે. જો એ મહત્વનું ન હોત તો ભગવાન આટલી બધી વાત એના વિશે કરત જ નહીં, બલ્કે અર્જુનને કહી દીધું હોત કે હા અર્જુન કંઈ વાંધો નહીં, અંતે તો કર્મ ત્યાગ કરવાનો જ છે, તું તારે જા. પરંતુ ભગવાને તો બરાબર ચોટી પકડી રાખેલી છે. અર્જુન કોઈ રીતે આમથી તેમ ખસી શકે એમ નથી. તો સ્પષ્ટ રૂપે ભગવાન બતાવવા માંગે છે કે નિષ્કામ ભાવે કર્તવ્ય કર્મનું પાલન એ સાધકને માટે સર્વ પ્રકારે કલ્યાણકારી છે, બલ્કે એનો ત્યાગ ક્યારેય પણ કરવાનો ના હોય. તો અહીંયા ભગવાને કહ્યું કે બુદ્ધિ યોગે તું ઇમામ શૃણુ, આ યોગ બુદ્ધિને તું સાંભળ. સાંભળ એનો અર્થ ઉપેક્ષા કરતો નહીં. યોગ બુદ્ધિ શું? તો ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા સરસ શબ્દોમાં બતાવે છે કે તત્પ્રાપ્તિ ઉપાય, તત્પ્રાપ્તિ અને આત્મજ્ઞાન, જ્ઞાન યોગની પ્રાપ્તિના ઉપાય રૂપ નિસંગતયા દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ ઈશ્વરારાધનાર્થે કર્મયોગે કર્માનુષ્ઠાને સમાધિ યોગે ચૈમામ અનંતરમેવ ઉચ્યમાનામ બુદ્ધિમ શૃણુ. કર્મયોગને ભગવાન શંકરાચાર્યજી આ એક વાક્યમાં બતાવી દેશ કે આ યોગ બુદ્ધિ કે કર્મયોગ એટલે શું? કર્મયોગ છે જ્ઞાન યોગને પ્રાપ્ત કરવા માટેનો ઉપાય, તત્પ્રાપ્તિ ઉપાય, જ્ઞાન પ્રાપ્તિ માટેનો જે ઉપાય છે. અને એ શું? તો કે કર્મયોગ, કે જ્યાં કર્મનું અનુષ્ઠાન કરવાનું છે. અને એ અનુષ્ઠાન કેવી રીતે? સર્વપ્રથમ કે છે નિસંગતયા, એ જ નિષ્કામતા છે. કર્મફળ પ્રત્યેનું અસંગત્વ, નિસંગત્વ, એ જ શું છે? નિષ્કામતા. તો નિષ્કામ ભાવે દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ, દ્વંદ્વ પ્રહાણ પૂર્વકમ યાને આ બધા દ્વંદ્વોને ધ્યાનમાં લીધા વગર, લાભ અલાભ, જય પરાજય, માન અપમાન, સ્તુતિ નિંદા, સુખ દુઃખ, એ બધાને ધ્યાનમાં લીધા વગર કર્તવ્ય કર્મનું નિષ્કામ ભાવથી અનુષ્ઠાન કરવું. અને કેવી રીતે? ઈશ્વર આરાધનાર્થે. આ હું કર્મ શા માટે કરું છું? ઈશ્વરની આરાધનાને અર્થે, ઈશ્વરની પૂજાને અર્થે, એવા ભાવથી કર્તવ્ય કર્મનું પાલન કરવું એને કહેવાય છે કર્મયોગ. અને ભગવાન કહે છે એ યોગ સંદર્ભની જે બુદ્ધિ જે છે એને તું સાંભળ. તો બુદ્ધિ ઇમામ શૃણુ, યયા બુદ્ધ્યા યુક્ત, જે કર્મયોગ બુદ્ધિથી યુક્ત થઈને, કર્મયોગ ના આ જ્ઞાનથી, સમજદારીથી યુક્ત થઈ અને કર્મ કરવાથી હે પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી, તું કર્મરૂપી આ બંધનને છોડી દઈશ, એનાથી તું પાર થઈ જઈશ. આ રીતે કહ્યા પછી હવે આગળ ભગવાન એ જ નિષ્કામતા જે છે એની સ્તુતિ કરે છે. અને ભગવાન કહે છે કે નિષ્કામ ભાવે કરેલું, ઈશ્વર આરાધનાર્થી કરેલું કોઈ પણ કર્મ ક્યારેય પણ નિષ્ફળ જતું નથી. તો એવી સ્તુતિ ભગવાન આગળના શ્લોકમાં કરે છે, જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। आरती। ॐ जय सद्गुरु स्वामी, ॐ जय सद्गुरु स्वामी। अधम उद्धारण प्रभुजी नमिये शिषनामी। ॐ जय सद्गुरु स्वामी। अलख निरंजन आप छो तमे अविनाशी, गुरु छो तमे अविनाशी। शुद्ध नित्य प्रकाशित, शुद्ध नित्य प्रकाशित, सौना सुख राशि। ॐ जय सद्गुरु स्वामी। सच्चिदानंद स्वरूप शब्दातीत स्वामी, गुरु शब्दातीत स्वामी। शब्द सुधारस सिंधु, शब्द सुधारस सिंधु, अविचल पद धामी। ॐ जय सद्गुरु स्वामी। राम रूपे रमि रह्या छो सर्वमहि व्यापी, गुरु सर्वमहि व्यापी। अनुपम रूप तमारु, अनुपम रूप तमारु, कौन शके मापी। ॐ जय सद्गुरु स्वामी। भवसागर मां डूबता जीव तारी लीला, गुरु जीव तारी लीला। तत्त्वमसि समझावी, तत्त्वमसि समझावी, आप स्वरूप कीधा। ॐ जय सद्गुरु स्वामी। शंकर शुद्ध स्वरूप छो करुणाकारी, गुरु छो करुणाकारी। सकल जगत मां सेववा, सकल जगत मां सेववा, एकज सुखकारी। ॐ जय सद्गुरु स्वामी। ॐ जय सद्गुरु स्वामी। ॐ जय सद्गुरु स्वामी। अधम उद्धारण प्रभुजी, अधम उद्धारण प्रभुजी नमिये शिषनामी। ॐ जय सद्गुरु स्वामी। ॐ जय सद्गुरु स्वामी। माधवा मोहना मुरलीधरा, माधवा मोहना मुरलीधरा, माधवा मोहना मुरलीधरा। माधवा मोहना मुरलीधरा। श्री कृष्ण
कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा गोविंदा गोपाला गोवर्धना गोविंदा गोपाला गोवर्धना गोविंदा गोपाला गोवर्धना गोविंदा गोपाला गोवर्धना गोपीजन वल्लभा मधुसूदना गोपीजन वल्लभा मधुसूदना गोपीजन वल्लभा मधुसूदना गोपीजन वल्लभा मधुसूदना माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा बंसीधर यदुनंदना बंसीधर यदुनंदना बंसीधर विश्वंभर यदुनंदना बंशीधर विश्वंभर यदुनंदना माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा प्राण सखा प्राण प्यारा परमेश्वरा 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 नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा नटवर नंदलाल नारायणा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधावर श्याम सुंदरा श्री कृष्ण राधावर श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा गोविंदा गोपाला गोवर्धना गोविंदा गोपाला गोवर्धना गोपीजन वल्लभा मधुसूदना गोपीजन वल्लभा मधुसूदना गोपीजन वल्लभा मधुसूदना गोपीजन वल्लभा मधुसूदना माधवा मोहना मुरली
मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधा वर्श्याम सुंदरा श्री कृष्ण राधा वर्श्याम सुंदरा माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा विश्वव्यापी वस्त्रपुरा वासुदेवा बंशीधर विश्वंबर यदुनंदना बंशीधर विश्वंभर यदुनंदना बंशीधर विश्वंबर यदुनंदना बंशीधर विश्वंभर यदुनंदना माधवा मोहना मुरलीधरा माधवा मोहना मुरलीधरा श्री कृष्ण राधा वर्श्याम सुंदरा 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 माधवा मोहना मुरलीधरा 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 श्री कृष्ण चंद्र भगवान की जय राजा रामचंद्र भगवान की जय श्री कृपानिधि महादेव की जय सद्गुरु देव की जय नमः पार्वती पतये हर हर महादेव।